તો આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરામાં વિસ્માર રોડને લઈને યુવાનોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। પાલિકાએ બનાવેલો રોડ વિસ્માર થતા લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। ખોદેલા ખાડામાં ઓક્સિજન બોટલ મૂકીને વિરોધ કરવામાં આવ્યો છે। યુવાનોએ જાતે જ રોડને ઓફ सीजन मास्क પહેરાવ્યું છે, તો તેની સાથે જ રોડ પર બેરિકેડિંગ કે પછી સાઇનબોર્ડ ન મૂકતા લોકોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। વહેલી સવારે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ રોડની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે, ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી। અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે। તેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું। રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે। અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે। આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું। આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે। તો જે રીતે વડોદરામાં વિસ્માર રોડ રસ્તાને લઈને લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। હાથમાં ઓક્સિજન માસ્ક સહિત બેનર્સ લઈને વિરોધ કરતા જોવા મળ્યા। વહેલી તકે કામગીરી કરવામાં આવે, સમારકામ કરવામાં આવે રોડનું, તેવી લોકોએ માગણી કરી છે।